અને મહારાજશ્રીએ જે રાજીપા રૂપે સદગુરુની પદવી આપી છે એને સ્વીકાર કરજો એવી અમારા બધા સંતોની વિનંતી છે. અને અહીંયા પૂજ્ય પુરાણી સ્વામી, પૂજ્ય માધવપ્રી સ્વામી અને અહીંયા અગ્રગણ્ય સંતો પણ પૂજ્ય હરિસ્વરૂપ સ્વામીને આ સદગુરુના પદવી રૂપે બધાએ હાર તોરા કરીને સ્વામીને સન્માનશે એવી મારી બધાએ સંતોને વિનંતી છે. પૂજ્ય મહારાજ શ્રી પ્રથમ હાર પહેરાવી સદગુરુની પદવી અર્પણ કરી રહ્યા છે. ત્યારબાદ સાચા સંત પરમ સુખદાયી સેવે જન્મ મરણ બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. સંત પરમ સુખદાયી સેવે જન્મ મરણ મટી સાચા સંત પરમ સુખદાયી 21મી સદીના યુવાનોને શીરાની જેમ ગળે ઉતરી જાય એવી સરળ, સહજ, હાસ્યાત્મક અને છતાંય સિદ્ધાંતોને અનુરૂપ જેમણે ખૂબ સુંદર કથાઓ, નિષ્દિન કથા વાર્તાઓ કરી લાખો લોકોને ભગવાનમાં જોડ્યા છે, સદાચારના માર્ગે જોડ્યા છે, હિન્દુત્વના માર્ગે જોડ્યા છે એવા પરમ પૂજ્ય સદગુરુ પુરાણી સ્વામી હરિસ્વરૂપદાસજી સ્વામીને આજે બધા જ સંતો આશીર્વાદ પાઠવી રહ્યા છે. સત્સંગી ભાઈઓ બહેનોને તો ગેલું લાગે શ્રીજી મહારાજના ચરિત્રોનું શ્રવણ કરવા, પણ પૂજ્ય સ્વામીની કથામાં દર શુક્રવારે બિન સત્સંગી અડધો હોલ ભરાતો હતો. એની કેસેટો સાંભળીને અનેક લોકો વ્યસન મુક્ત થયા છે. ઇતર સંપ્રદાયના આશ્રિત હોય પણ સદાચારમાં નિષ્ઠાવાન થયા છે. એવા પૂજ્યપાદ હરિસ્વરૂપ સ્વામી ઉપર આજે આશીર્વાદનો કળશ પૂજ્યપાદ મહારાજ શ્રી અને સદગુરુ સંતોના હસ્તે ઢોળાઈ રહ્યો છે. એના આપણે સૌ સાક્ષી છીએ. એકવાર જબરજસ્ત તાળીઓની ગુંજ સાથે આ સદગુરુ પદને આપણે વંદના કરીએ. બ્રહ્મરૂપ હોય ભજન નિરંતર હરિ કૃષ્ણ સુખકારી. આજે કોઈ કલ્પના બહારની વાત થઈ રહી છે. આ રીતે એક સાધુતા સંપન્ન અને સારા વક્તા વિદ્વાન સંત એને પૂજ્ય આચાર્ય મહારાજશ્રીએ સદગુરુ પદ આપ્યું હોય અને સૌ સંતો કે હરિભક્તો રાજી થયા હોય એ મારા જીવનમાં પહેલું વહેલું છે અને મારી કલ્પના પણ નહોતી. એટલે ધન્ય છે સ્વામીજીની કથા વાર્તાને, સાધુતાને અને ગુરુજીના આશીર્વાદને. સહજાનંદ સ્વામી મહારાજની જય. ખરેખર એક કલ્પના બારો પ્રસંગ થઈ રહ્યો છે. પ્રસંગ તો ઘણા હોય, પણ જ્યારે યોગ્ય હાથોએ યોગ્ય વ્યક્તિનો સત્કાર થાય ત્યારે પ્રસંગ બહુ દિવ્ય બની જતો હોય છે. આપણે જાણીએ છીએ આ અલગારી સાધુને કાંઈ નથી, પણ આ તો પૂજ્યપાદ મહારાજશ્રીનું હૃદય એટલે લક્ષ્મીનારાયણ દેવ અને હરિકૃષ્ણ મહારાજના હૃદયમાંથી ઉગેલો સંકલ્પ. આ તો પૂજ્ય હરિસ્વરૂપ સ્વામી માટે આશીર્વાદનો વરસાદ છે અને સમસ્ત ગુરુકુલ પરિવારને માટે આજનો દિવસ એ સુવર્ણનો દિવસ રહેશે એવો આ દિવ્ય મંગલ પ્રસંગ છે. હું પૂજ્યપાદ મહારાજશ્રીને વિનંતી કરીશ, આશીર્વચન આપશે. શાસ્ત્રી સ્વામી શ્રી ધર્મજીવનદાસજી સ્વામી, જોગી સ્વામી, પ્રેમપ્રકાશ સ્વામી વગેરે મોટેરા સંતોએ જે સ્થાનમાં વિચરણ કર્યું હોય ને ત્યાં આવો જ પ્રસંગ થાય. આચાર્ય મહારાજ તરીકે કોઈ મોટા સંત, વિદ્વાન, સંપ્રદાયની રીત અને પ્રણાલિકા પ્રમાણે કથા વાર્તા કરતા હોય, એ સંતને જ્યારે સદગુરુનું પદ આચાર્યશ્રી દ્વારા દેવાય છે ને ત્યારે સદગુરુનું સન્માન નથી થતું, સ્વયં આચાર્ય પદનું સન્માન થાય છે. આચાર્ય પદ છે સંતોથી શોભે છે. એ સંતોનું યથાયોગ્ય સન્માન થાય બહુ આવશ્યક બાબત છે.
શ્રીજી મહારાજે પ્રથમ 4 સદગુરુ કર્યા, પછી 4 કર્યા. આપ સૌ ઇતિહાસ જાણો છો. અમારા સ્વામી શ્રી હરિસ્વરૂપ સ્વામી માટે હું એટલું કહી શકું કે કોઈ પણ પ્રકારની વસ્તુ પદાર્થની કામનાની અપેક્ષા રાખ્યા વગર એમણે આખી જિંદગી કથા વાર્તા કરી છે. મૂળ અને સત્ય અને સનાતન વાત કરી છે. આપણા વૈરાગ્ય મૂર્તિ નિષ્કુળાનંદ સ્વામીએ ક્યારેય પણ ઉપસવાનો પ્રયત્ન કર્યો નથી, પણ સૂર્યચંદ્ર તપશે ને ત્યાં સુધી નિષ્કુળાનંદ સ્વામી અમર રહેશે, એ આ સંપ્રદાયનો સિદ્ધાંત છે. અને તે ન્યાય આજે સ્વામીજીને ખૂબ સન્માનતા બહુ આનંદની લાગણી અનુભવીએ છીએ અને બહુ હૃદયથી તમામ સંતોને શુભકામના પાઠવીએ છીએ. આ જ પ્રમાણે સત્સંગના સારા કાર્યો આપણે જો કરીએ તો સાચા અર્થમાં, હમણાં મુક્તાન બાબુ એક શબ્દ બોલ્યા હતા કે ભગવી પહેરી છે તો ભજવી જાણીએ અને સંપ્રદાયને એને ગૌરવાન્વિત કરી જાણીએ. આ બધી વસ્તુઓ બહુ મર્મમાં હોય છે, સૂક્ષ્મ હોય છે, એ બધાએ સમજવી બહુ આવશ્યક છે. એ ત્યાગી વિશેષ હોય, આચાર્ય હોય કે હરિભક્ત હોય, આપણને લઈને ને આપણા કાર્યને લઈને સંપ્રદાયની શોભા હોય છે, માટે એનું કાયમ એનું જતન કરીએ. અને હમણાં અમારા વિદ્વાન શાસ્ત્રી સ્વામી શ્રી જ્ઞાન સ્વામીજીએ વાત કરી કે અમે નથી જોયું. શાસ્ત્રીજી, અમે પણ આ બહુ એક સડનલી થયેલી બાબત છે. આ ઓલો વીજળીના ઝબકારે મોતી પરોવવાનું કાર્ય આજે મને લાગે બાલુ સ્વામીએ કર્યું છે. આ બાલુ સ્વામી છે ને એ સંપ્રદાયના બહુ આમ, અહીંયા કેવું છે, આમનું નામ મુક્તાનંદ બાપુ છે અને ઓલા સંપ્રદાયના મુક્તાનંદ સ્વામીના એક પ્રતિનિધિ છે અને એનું હૃદય બહુ વિશાળ છે. એને હું ઘણીવાર કહું, એ સરદારની ઉપમા આપું છું એમને. સંપ્રદાયનું જે ભગીરથ કાર્ય કરવાનું હોય બાલુસ્વામી કરી શકે, માટે બાલુસ્વામીને ખૂબ ખૂબ ધન્યવાદ. એમણે બહુ સરસ ને સારી રીતે સ્વામીજીને ખૂબ ખૂબ એમણે અભિનંદન કરાવ્યા છે, માટે ખૂબ ખૂબ ધન્યવાદ. બસ ભગવાનના ચરણમાં પ્રાર્થના, આ જ પ્રમાણેના કાર્યો મહારાજ કરાવતા રહે એવી પ્રાર્થના. અસ્તુ. જય સ્વામિનારાયણ. સૌ હરિભક્તો આપણા સ્થાન ઉપર ઊભા થઈ જઈએ, જ્યાં પૂજ્યપાદ મહારાજ શ્રી સદગુરુ સંતો ઊભા છે. એક સદગુરુ પદને સ્ટેન્ડિંગ ઓવેશન આપણે આપીએ. જબરજસ્ત તાળીઓની ગુંજ સાથે સદગુરુ પદને આપણે વંદન કરીએ છીએ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય, હરિ કૃષ્ણ મહારાજની જય, લક્ષ્મી નારાયણ દેવની જય, શ્રી નરનારાયણ દેવની જય, શ્રી રાધા રમણ દેવની જય, શ્રી મદન મોહનજી મહારાજની જય, શ્રી ગોપીનાથજી મહારાજની જય. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. બધા જ ભક્તજનો પોતાનું સ્થાન ગ્રહણ કરશો. પૂજ્ય મહારાજ શ્રી એક બાબત રહી ગયા છે. 3 સદગુરુ પદનું નિર્ણય અહીંયા થયો. પુરાણી ભક્તિ પ્રકાશદાસજી સ્વામી અહીંયા તમે આપણે અહીંયા નજીકમાં કંઈ મૂર્તિ પ્રતિષ્ઠા હતી, બરાબર. મેં વિનંતી કરી, આપે સ્વીકારી અને એમને સદગુરુ પદ થયું. બાલ સ્વામી, બરાબર ને, અમૃતવેલમાં મેં વિનંતી કરી, આપે સ્વીકારી. ત્રીજી, આજે હરિસ્વરૂપ સ્વામીની અમારી વર્ષોની ઈચ્છા હતી, એટલે આ ત્રણેય વસ્તુનો નિર્ણય આ સ્થાનથી થયો, એટલે આપણા માધ્યમથી થયો. એટલે ખરેખર અમને ખૂબ ખૂબ આનંદ છે. અને આપ જે રીતે સંપ્રદાયની સેવા કરો છો, હજી બીજા 50 વર્ષ કરજો એવી શ્રીજી મહારાજ આગળ પ્રાર્થના. હું માત્ર એટલું કહેવા માટે આવ્યો છું, સ્વામી, જ્યારે આચાર્ય મહારાજને આપ સૌએ પૂજ્ય હરિસ્વરૂપ સ્વામીને જે સદગુરુ પદ આપ્યું ને, એ દ્રશ્ય અમે દૂર બેઠા બેઠા જોતા હતા તો આંખમાં પાણી આવી જાય. તો એ દ્રશ્ય જેને નજરે નિહાળ્યો એ કેવો ભાગ્યશાળી ગણાય. યાદ કરીએ સદગુરુરાજ ગુણાતીતાનંદ સ્વામીને. સ્વામી આજે માનીએ કે ના માનીએ, પણ ડંકો તો ગુણાતીત પરિવારનો જ વાગે છે. જ્યાં જાવ ત્યાં. હમણાં પૂજ્ય સ્વામી કહેતા હતા, સંતત્વ છે એની સુગંધ પંચવર્તમાન છે. એની જે સુગંધ છે, એનું જે એસેન્સ છે, એ આપણને ખાસ કરીને કહીશ કે જ્યારે હરિસ્વરૂપ સ્વામીને સદગુરુનો પદ આપ્યું ત્યારે મહારાજ શ્રી, સંતો, વડીલ સદગુરુઓ
એનું જે આમ એકબીજાને ભેટવું, પગે લાગવું, આમ ગળામાં હમાઈને એટલે હાર, એ હાર સાથે દંડવટ કરવા, ભેટીએ પડવું, અને મને જ લાગ્યું હમણાં મહારાજશ્રીને ગાલે હાથ. આ એક વસ્તુ એક દ્રષ્ટિએ જોવો તો એકદમ નોર્મલ છે, પરંતુ સંપ્રદાયના ઇતિહાસમાં આવા પ્રસંગો જૂજ બનતા હોય છે. અને એમાં પૂજ્યપદ મહારાજશ્રી કે આ એકદમ શું કહેવાય, કોઈ પણ પ્રકારની પૂર્વ ભૂમિકા બાંધ્યા વિના સહજ ભાવે આવું ગોઠવાઈ જવું. અને એ ગોઠવે કોણ પાછા? એમના વડીલો. એમને મનમાં કાંઈ એમ નહીં થતું હોય કે આ અખંડ ભજન કરે છે ને એ સદગુરુ થઈ જશે તો આપણું શું? જય સ્વામિનારાયણ. સમજણ પડે છે ને? આ સૌથી મોટો રોગ છે. તમારું સારું થાય એમાં મારું શું એમ. પણ એક વાત કહેવાનું આમ ગૌરવ થાય કે આ સ્વામિનારાયણ સંપ્રદાય પાસે એવી ઉજળી સંત પરંપરા છે કે જે પરંપરાના માધ્યમે ભૂતકાળ જેમ ગૌરવાન્વિત હતો એમ ભવિષ્યકાળ પણ ગૌરવાન્વિત રહે એવી સેવા એ આપણને આ સંતોના માધ્યમે, સંતત્વના માધ્યમે મળે છે. હું ચિંતન એવું કરતો હતો કે શાસ્ત્રીજી મહારાજના તો મેં બહુ વર્ષો સુધી દર્શન કર્યા, સેવન કર્યું, એમની વાણી સાંભળી, પણ સ્વામીની હાજરીમાં શાસ્ત્રી સ્વામીનું બિરુદ મળ્યું હોય તો આપણા માધવપ્રિય સ્વામીને મળ્યું હતું. બધા સંતોમાં બહુ વિદ્વાન સંત તરીકે સ્વામીની હાજરીમાં જ આવા મોટા એક વિદ્વાન, અમારા જે ગુણાતીત પરિવારની અંદર સંતોમાં સાક્ષરી વિદ્વાન હોય તો માધવપ્રિય સ્વામી છે. હું ઘણા વર્ષોથી જેમની કેસેટો સાંભળું છું, જેમને સદગુરુનું પદ આપ્યું મહારાજશ્રીએ, એ ખરેખર સદગુરુ પદ આપતા તો મેં ઘણા સંતોને જોયું, ઘણાને પદ આપ્યા, અમને પણ સદગુરુ પદવી આપી, પણ હરિસ્વરૂપ સ્વામીને જે સદગુરુ પદવી આપી એ હૃદયથી આપી છે, દિલથી આપી છે. અને બધાના હૃદયમાં એમ થયું કે એમને સદગુરુની પદવી આપવી જ જોઈ. બધાએ બહુ પ્રેમથી સ્વામીનું પૂજન કર્યું, એ મેં પણ નેટમાં નિહાળ્યું. બધા જ ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ. બધા જ હરિભક્તો કોમેન્ટમાં જય સ્વામિનારાયણ લખજો. આપણા સૌના લાડીલા પરમ પૂજ્ય સદગુરુ પુરાણી સ્વામી શ્રી હરિ સ્વરૂપદાસજી સ્વામીને સદગુરુની પદવી આપી સ્વામિનારાયણ ગુરુકુલ રીબડા ખાતેનો આ પ્રસંગ જૂનો છે, પણ વિડીયો સામે આવતા ફરીવાર આપની સાથે શેર કરવાનું મન થયું છે. આપણા સૌના લાડીલા, જેમની કથા સાંભળ્યા વગર આપણો દિવસ પણ નથી જતો અને રાત્રે સૂતા પહેલાં પણ જેમની કથા સાંભળીને જ ઊંઘ આવે છે, એવા પરમ પૂજ્ય સદગુરુ પુરાણી સ્વામી શ્રી હરિ સ્વરૂપદાસજી સ્વામી, એમના ચરણોમાં કોટી કોટી વંદન. આચાર્ય મહારાજ વડીલ સંતોએ જે રીતે રાજી થઈને સદગુરુની પદવી આપી છે, આપણે એમની કથા સાંભળીએ છીએ, આપણે એમને પ્રેમ કરીએ છીએ એટલે આપણને ગૌરવની લાગણી અનુભવીએ છીએ અને આપણને એટલી ખુશી થાય કે એના શબ્દોમાં વર્ણવી ન શકાય. સદગુરુની પદવી તો પૂજ્ય સ્વામીને આપે છે, પણ આપણને કંઈક થવા મળે છે એટલો રોમાંચિત થઈ જતા હોઈએ છીએ. એટલે ફરીવાર આ વિડીયો તમારી સમક્ષ લઈને આવ્યા છીએ, તો જરૂરથી પૂજ્ય સ્વામીની કથા સાંભળજો. ગુરુકુલ પરિવાર નામની યુટ્યુબ ચેનલ છે, મેમનગર ગુરુકુલ, ત્યાં તમે પ્લેલિસ્ટ સેક્શનમાં જઈને પૂજ્ય હરિસ્વરૂપ સ્વામીની બધી જ કથા સાંભળી શકો છો. બંધુ સહજાનંદની કથા હોય, હરિસ્મૃતિની કથા હોય, ભજગોવિંદમ હોય, ઘણા બધા સ્તોત્રની કથા છે. ઓડિયોમાં પણ ઘણી કથા અવેલેબલ છે. પેન ડ્રાઈવથી લઈને ઘણું બધું તમે ત્યાં મંગાવી પણ શકો છો. તેના માટે મેમનગર ગુરુકુલ ઓફિસનો સંપર્ક કરી શકો છો. સાથે સાથે ઘણીવાર સ્ક્રીન ઉપર પણ નંબર આપેલા હોય છે, ત્યાંથી પણ મંગાવી શકો છો. અને સાથે ઘણા બધા આપણા પરિવારના સભ્યો હોય, સગા સંબંધીઓ હોય તો જય સ્વામિનારાયણ. આ ચેનલનો મુખ્ય ઉદ્દેશ્ય ધર્મનો પ્રસાર કરવાનો છે તથા ભગવાન સ્વામિનારાયણની અલૌકિક લીલા અને સારા વિચારો લોકો સુધી પહોંચાડવાનો છે, જે જીવનમાં શાંતિ અને સુખ તરફ દોરી જાય છે. આ ચેનલ પરથી જે પણ ધનરાશિ પ્રાપ્ત થશે તેમનો ઉપયોગ સમાજ સેવા,
ગૌસેવા તેમજ લોક ઉપયોગી કાર્યોમાં થશે. ચેનલ સહજાનંદ ગાથા સબસ્ક્રાઇબ કરો, વિડિયો લાઇક કરો અને હા, તમારા મિત્રો સાથે શેર કરો.